થોડી ધજાનો ધણી બેઠો આજવાલા લાગ્યા મારા કમાઢિયાના ઝાડવા મન ધવલા ના ધણી લેવાલા લાયા હે મારા ધવલાની જીવની જીવાઈસો આઈસો આઈસો એ મારા કમઠિયાના ઝાડવે 25 વીઘાની વાડીનો ખાતેદાર મારો ધવલાનો મામો બેઠો છે ઓલાનો મામો બેઠો છે અને મારા ગાંડિયા કદાચ જો દુનિયાના સીમાડાની માલપા કોઈ એમ કે દેવ ખોટા છે દાણા ખોટા છે આવા ભૂત ભુવાની માલપા હું કઈ માનતો નથી હા તો એક દાણ કમઠિયાના ઝાડવે જાજો 25 વીઘાની ખાતેદારમાં વાડીની માલપા જીજા લઈને બેઠો છે મારો ધવલા ગાંડાનો ધણીઓ કમઠિયાની માલપા પગ તો મુકાય પણ ભલામણા કદાચ વાડીની માલપા પગ મૂકીને એમ કહે કે ધવલા ગાંડાનો મામો બેઠો ઈ ખોટો ગાંડિયા એક વાર બોલાય બે વાર બોલાય ભલામણા કદાચ ત્રીજી વાર બોલવા તારી જીભ ઊંચી થાય નો થાય જીભના ટેરવે તો બેહી જાવ પણ ભલામણા જો કમઠિયાનો સીમાડો વટવા દઉં ને તો હું ધવલા ગાંડાનો મામો નો હોય બાપ મામો નો હોય બાપ મામો નો હોય બાપ મામો નો હોય બાપ આજ ઘણી રાત મારા એ ગાંડિયાએ મારું ભજન કર્યું મારી કમાઠિયાની રજામાં હજી ભજન કરેલું કોઈ દી એ મારા ધવલા તારું હેડે જવા દવ નહીં હું કમાઠિયાનો ઘણી બોલું મારા ધવલાએ ભજન કરેલું સેવા કરેલી કારણ કે કમઠિયાની માલિપા અનેરા દાખલા મારા ધવલા ગાંડાના મામાએ દીધેલા છે આ ગયા ગુરુવારને ને આવતા આ ગયો ગુરુવારને ને ઓલા ગુરુવારે નાની તો ઉંમર 60-65 વર્ષની ઉંમર છે અને 10-12 વર્ષથી ખાટલાની માલિપા હુતાને કોઈ એમ કે ભલામણા કદાચ ઊભો કરી દઉં આ દુનિયાના ડોક્ટર મથી જા દુનિયાના સર્જન મથી જા કે આ માણાનું એકય અંગ કામ ન કરે એકય અંગ હલે નહીં તેથી મારા ધવલા ગાંડાના ધણીએ કદાચ મારા કમઠિયાના ઝાડવે કદાચ મારા મામાએ કીધું છે કે મારા ગાંડિયા કદાચ જો ફરો મારા નામ નો હોય વિશ્વા મારા નામ નો હોય અને એકદાણ કમઠિયાના ઝાડવા દેખાડો અને જો ધવલા ગાંડાનો ધણી મંડાણ માંડું તમારા દુનિયાના ડોક્ટર એમ કે 10-12 વર્ષથી એનું એકય અંગ કામ ન કરે પણ ભલામણા કદાચ જો ધવલા ગાંડાનો ધણી મંડાણ માંડું અને મારા કમઠિયાના ઝાડવા સુધી ભલામણા કદાચ જો હાલી ન લઈને આવું ને તો એ કમઠિયાના ઝાડવે મારા નામનો નેજવો કાળો હોય તો એ કમઠિયાના ઝાડવે મારા નામનો નેજવો કાળો હોય આજ મારા ધવલાએ ભજન કર્યું ઈ ભજનમાં કોઈ દી એ ભાવ ઘટવા દઉં તેથી મારા ધવલાલા થોડા લુગડે મન મામાને ખોટ મારા વિદ્યા સાંભળ બાપ આ તમે અહીંયા ધક્કો ખાધો છે ને કમઠિયા તમારો ધક્કો એળે નથી આજ કદાચ અહીંયા મારો કમઠિયાનો મામો આવ્યો છે ને અને જો સુધો ઇતિહાસ નો લખી દઉં ને તેથી કમઠિયાની જગ્યાની માલમાં મને મામાના નામને કાળો ડાઘ લાગી જાય રાજેશ ભુવા 100 રૂપિયા આપીને જગદંબા બેલડીના નામને વધાવો છે બાપ ધન્યવાદ
મનસુખભાઈ, હું ધવલા ગાંડાનો મામો છું. હો મામા તમારા ગ્રુપનો ભાવ જોઈને આવ્યો છું. રાજેશ ભુવાની તલવારી મેલડી મારા નામ પર આયા. બીજો બોલો યોગીનગર, વધાવો જોરદાર તાળીથી. હા મામા. મનસુખભાઈ, બહુ કાળાવાલા કર્યા તમે. કે નિલેશભાઈ, વિજયભાઈ, કે ધોલભુ આવો એમ. હા મામા. પણ જો તમારા ભાવથી આવ્યો છું, આ મેલડીના બોલે આવ્યો છું, હા મામા. તો એ ટેલર છે. હવે પ્રસંગ કરો ને પિક્ચર નો બતાવું તો હું ધવલા ગાંડાનો હા મામા. હા મામા. બરોબર ઢૂંઢતો છું. એટલે આમાં વધાવો થાય. વધાવાનું નામ 7-9 થાય. હા મામા. તો મજા કરો. કોઈ એવું ન કહેતા કે અમે હકાલી છીએ. આ બધું મેલડી હકાલે છે. હા. અહીંની પ્રમુખે મેલડી છે, અહીંની મેનેજરે મેલડી છે. અને જેટલા આમ કહેતા હતા ને અમે કાંઈક કરી છીએ, બધા વયા ગયા. હા. એવું નિલેશભાઈ, વિજયભાઈ, હું ધવલા ગાંડાનો મામો બોલું હા છું. મામા. એટલે તમે કોઈ નથી, તમે એના સેવકો છો. એટલે સેવકો થઈને રહીશો એટલે અહીંયા કઈ નહીં ઘટે. બાકી જેટલા એવું કીધું હું હકાલું છું એટલા બધા ઘીરે છે ને એના આવું છે તો અવાતું નથી. એવું નથી હોતું મામા. હા મામા. એટલે કોઈ એવું ન કહેતા અમે હકાલી છે, બેઠી હકાલે છે. તો અમે તો બધા સેવકો છો એના. એવી રીતના રહીશું. એટલે એ તો કહું છું ટેલર જ છે. હવે પ્રસંગ કરો, નો વિચારો નો બનાવો તો હું ધવલા ગાંડાનો વગાડો ને. મારી ધોળી ધજાનો ધણી બની બેઠો મારા ધવલાના એ વ્યવહારમાં મારા કમઠિયાના જાડવે જાડવે મારો મામો હા કેસરી. હા કેસરી. કારણ કે મારા ધવલા ગાડાનો ધણી બનીને મારા કમઠિયાના જાડવે મારો મામો બેઠો છે. આ દુનિયા લખેલું વાસે જગત કીધેલું કે માણા ગાયેલું ગાય. પણ કદાચ જો એક દાડ મારા ધવલાના ખોળીએ ભલામણા કદાચ હું ધોળી ધજાનો ધણી કમઠિયાના જાડવા વાળો મામો ઉતરું અને ભલામણા હામો બેહે અને જો નેત્ર જોઈને જો 72 પેઢીના ચોપડા નો વાસ્યું બતાવું ને